ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે 2016માં એક જે છે એઆઈપીએમટીમાં પૂછાયેલો એક એમસીક્યુ છે એ ગણીએ. અહીંયા પણ એમ કીધું છે કે કણનો વેગ v બરાબર at પ્લસ બીટી સ્ક્વેર છે, જ્યાં a અને b અચળાંકો છે. તો કણ 1 થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર શોધવાનું છે. કણે 1 થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર. જો સંકલન વિકલન ખૂબ ઉપયોગી છે, ધ્યાન આપજો. અહીંયા વેગ આપ્યો આપણને, એ બી અચળાંકો છે, તો આને આમ લખી શકું dx ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ at પ્લસ બીટી સ્ક્વેર. હવે dx ઇઝ ઇક્વલ ટુ at પ્લસ બીટી સ્ક્વેર ઇન્ટુ dt. બરાબર. કેટલી સેકન્ડમાં કીધું છે આપણને? 1 થી 2 સેકન્ડમાં કાપેલું અંતર કીધું. તો હવે આ સમીકરણ 1 નું સંકલન કરવાનું છે. સમીકરણ 1 નું મેં તમને સંકલન વિકલન શરૂઆતમાં બહુ સરસ રીતે સમજાવ્યા છે. પોતાની સાથે સંકલન પોતે થશે. અહીંયા 1 થી 2 થશે. અહીંયા at પ્લસ બીટી સ્ક્વેર ઇન્ટુ dt, એટલે આ x થઈ ગયું. પહેલાંનું સંકલન થશે at સ્ક્વેર બાય 2, લિમિટ આવશે 1 થી 2, પ્લસ બીજાનું થશે b t ક્યુબ બાય 3, અહીંયા લિમિટ આવશે 1 થી 2. તો આ સ્થાનાંતર તમને મળી ગયું, જરાય મૂંઝાવાની જરૂર નથી. પહેલાં અપર લિમિટ મૂકી દો, a બાય 2 એટલે b નો વર્ગ 4 માઇનસ a 1 નો વર્ગના છેદમાં 2, પ્લસ પહેલાં અપર લિમિટ મૂકી દઈએ, b બાય 3 એમનેમ, 2 નો ઘન માઇનસ b 1 નો ઘન, આવું મળ્યું. એટલે x ઇઝ ઇક્વલ ટુ, મેં તમને 2 બાર કાઢવાના કીધા હતા, એ રીતે કરો તો ચાલશે. અહીં 1/2 લઈ લ્યો તો અહીં મળી ગયું 4a માઇનસ a, અહીંયા 1/3 બાર કાઢી લ્યો એટલે 8b માઇનસ b. તો બાળકો આનો આન્સર તમને મળશે x ઇઝ ઇક્વલ ટુ 3a બાય 2 પ્લસ 7b બાય 3. ઓકે, એટલું સ્થાનાંતર આ મીટરમાં મળ્યું. રેડી. તો આવા અલગ પ્રકારના દાખલાઓ જે છે એ આપણને પૂછી શકતા હોય છે. તો મેં તમને 5-6 દાખલાઓ ગણાવવાનો પ્રયત્ન કર્યો છે. વચ્ચે એવા અમુક દાખલાઓ જે પૂછાય છે એ તમને કહ્યું છે. તો આ જે છે એ અહીંયા આપણું ચોથું ચેપ્ટર જે છે વિધિવત સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એની શરૂઆત કરીશું. મહેરબાની કરીને થોડુંક વાંચીને આવજો તો તમને સમજવાની મજા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો બેસ્ટ ઓફ લક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું પરેશ નાગ, ભૌતિક વિજ્ઞાન વિષયના ધોરણ 11ના ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિના લેક્ચર નંબર 18માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 18મા લેક્ચરની અંદર જે પ્રક્ષિપ્ત ગતિ પછી આપણે નિયમિત વર્તુળમય ગતિ ભણ્યા હતા એના દાખલા જે છે આપણે ગણીશું. તો અહીંયા સ્વાધ્યાયનો દાખલો જે આવશે 4.17 સ્વાધ્યાયના દાખલા નંબર 4.17માં આપણને કહ્યું છે કે એક, હું આમ દોરી નાખું છું કારણ કે છેલ્લે આપણે કાજ કરવાનું છે. એને એમ કીધું કે એક પદાર્થ જે છે એમાં 80 સેન્ટીમીટર લાંબી દોરી બાંધી અહીંયા એક પદાર્થ લટકાવવાનો છે, એટલે આનું કેન્દ્ર થઈ ગયું. આ એનું બિંદુ, પછી એને વર્તુળાકાર ફેરવવાનો છે, એટલે આમ ફેરવ્યું. તો આમ ફેરવો છો એટલે એના ગતિપથની ત્રિજ્યા થઈ ગઈ r. જ્યાં જાય છે એનો વેગ સ્પર્શકની દિશામાં હશે, જે તે બિંદુ પાસે. તો આપણને અહીંયા શું કહ્યું છે જુઓ, 80 સેન્ટીમીટર લાંબી દોરીના છેડે બાંધેલા પદાર્થને વર્તુળાકાર ફેરવવામાં આવે, સમક્ષિતિજ દિશામાં આમ ફેરવવાનો છે. તો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે. આગળનો જે દાખલો ગણ્યો તો એવો જ છે, 25 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા 14 પરિભ્રમણ છે. તો પથ્થરના પ્રવેગનું માન અને એની દિશા શોધો. ચાલો, તો અહીંયા
પ્રવેગ AC ઇઝ ઇક્વલ ટુ v² બાય r થાય. તો અહીંયા તમને t આપ્યું છે, n આપ્યું છે. હવે આપણને ઓકે, તો બીજું અહીંયા આપણી પાસે એક સૂત્ર છે, v બરાબર r ઇન્ટુ ઓમેગા મૂકી દો એટલે r² ઓમેગા સ્ક્વેર ના છેદમાં r r કેન્સલ થઈ જાય, કારણ કે આપણને વેગ નહોતો આપ્યો એટલે આ સૂત્ર વાપરવું પડશે. હવે તો કે ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. કોણીય સ્થાન 14 પરિભ્રમણ, એક પરિભ્રમણનો કેટલું થશે 2π રેડિયન, એના છેદમાં સમય 25. એટલે તમને ઓમેગા મળી ગયું. તો આના પરથી કેન્દ્રગામી પ્રવેગમાં સીધી કિંમત મૂકી દો. AC r ઓમેગા એટલે 14 એને ગુણ્યા 2π એના છેદમાં 25 નો સ્ક્વેર, એટલે કેન્દ્રગામી પ્રવેગ બરાબર r ની કિંમત આપી છે આ AC એટલે 0.8 મીટર. તો 0.8 એને ગુણ્યા 14 નો વર્ગ એને ગુણ્યા 2π નો વર્ગ એટલે 4 પાઈ નો વર્ગ એટલે 3/14 નો વર્ગ એના છેદમાં 25 નો વર્ગ એટલે 625. જે મળે એ જવાબ મળશે કેન્દ્રગામી પ્રવેગ. ચાલો કેટલું મળ્યું? આ પ્રવેગ મળ્યો 9.89 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગની દિશા કીધી. પ્રવેગની દિશા ક્યાં હશે બોલો? આ પ્રવેગની દિશા ક્યાં હોય કયો જી તમે? આ જે પ્રવેગ મળ્યો AC = 9.89 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બિંદુ પાસે પ્રવેગ ગણો તો કેન્દ્ર તરફ અહીં પ્રવેગનું માન મળી ગયું. પ્રવેગની દિશા ક્યાં હશે? કેન્દ્ર તરફની હશે. બરાબર. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો 4.18. માં આપણને શું કીધું છે? રકમ એવી છે કે એક વિમાન 900 કિલોમીટર/અવર ની ઝડપથી ઉડી રહ્યું છે. એટલે વિમાનની ઝડપ v = 900 કિલોમીટર/અવર. પહેલા તો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. 900 કિલોમીટર એટલે 1000 છેદમાં અવર એટલે 3600 આ ગયા. અહીંયા 9 4 36 અને 100 4 એટલે 25 25 ગુણ્યા 10 એટલે 250 મીટર પ્રતિ સેકન્ડ વેગ થયો. બરાબર. ઝડપ એટલી ઝડપથી ફરે 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે. ત્રિજ્યા બરાબર 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટરની ત્રિજ્યાનું વર્તુળ બનાવે. તો શું આપણને કીધું છે કે એના કેન્દ્રીય પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો. તો અહીં કેન્દ્રગામી પ્રવેગ જે છે એ કેન્દ્રગામી પ્રવેગ AC = સૂત્ર કયું થશે તો કે v² બાય r. કેપિટલ R લખ્યો તો કેપિટલ R લખો. તો કેન્દ્રગામી પ્રવેગ v² r એટલે 250 એને ગુણ્યા 250 ડિવાઇડ 1000. આ કેન્સલ 625 ભાગ્યા 10 એટલે મળી ગયું 62.5 મીટર પ્રતિ સેકન્ડ. આ મળ્યો કેન્દ્રગામી પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ કેટલો? તો કે AG અથવા તો ગુરુત્વ પ્રવેગ G એની સાથે સરખામણી કરવાનું કીધું છે. તો ગુરુત્વ પ્રવેગ G = 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હવે ગુરુત્વ પ્રવેગ AC ના છેદમાં G કરો તો AC એટલે 62.5. સરખામણીમાં હંમેશા ગુણોત્તર લેવાનો હોય. તો AC = 62.5 ભાગ્યા 9.8 9.89. ચાલો કેટલું મળ્યું? 6.3195 6.31 એના છેદમાં G. એટલે કેન્દ્રગામી પ્રવેગ એ 6.3 ગણો છે ગુરુત્વ પ્રવેગ કરતા. ક્લિયર? આ એની સરખામણી થઈ. ચાલો હવે 4.19 થિયરેટિકલ છે, જોઈ લઈએ. બરાબર. સ્વાધ્યાયનો દાખલો 4.19. પહેલું, વર્તુળમય ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પૃષ્ઠની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. જો વર્તુળમય ગતિમાં સાચું, પણ ક્યારે સાચું? કણ માત્ર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે.
કણ માત્ર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે. અચળ ઝડપથી ગતિ કરતા કણ માટે સાચું, બધાય કેસમાં સાચું નથી. એટલે પહેલાનો આન્સર હંમેશા સાચું નહીં, એટલે પેલું કેવું આવશે? ખોટું. બીજું, કોઈ પણ કણ બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોઈ શકે. હા, હંમેશા વર્તુળમય ગતિમાં હંમેશા વેગ ક્યાં હશે? વર્તુળમય ગતિમાં સ્પર્શકની દિશામાં જશે. સ્પર્શકની દિશામાં જશે. બરાબર છે. ત્રીજું, નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલા સરેરાશ પ્રવેગ સદિશ એ એવરેજ એનો સરવાળો કરો તો શૂન્ય સદિશ મળે. તો આ છે ઈ સાચું. તો કે હા, આ પેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું. કઈ રીતે? તો કે આ વર્તુળ કેન્દ્રગામી પ્રવેગ આમ આવ્યો, આ બિંદુ પાસેનો આમ આવશે, આમ આવશે, આનો આમ આવશે, આમ આવશે, આનો આમ આવશે, આમ આવશે, આમ આવશે. એટલે આ બધા સદિશોનો તમે સરવાળો કરશો ને તો પરિણામી સદિશ તમને શૂન્ય સદિશ મળી જશે. ક્લિયર બાળકો? ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વધીએ. કરવી છે અમુક પ્રકારના એમસીક્યુ આ રીતે પૂછાય છે. પેલા આપણે એક ઊંચાઈનું સૂત્ર લખીએ, v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0/2g. એક એની અવધિનું સૂત્ર લખીએ, v0 સ્ક્વેર sin 2 θ/g. અથવા તો જો આને લખવું હોય તો 2v0 સ્ક્વેર sin θ 0 cos θ 0/g. હવે અહીંયાના સંબંધનું એક સૂત્ર છે, ધ્યાન આપજો. અહીંયા આપણે h એના છેદમાં r નો ગુણોત્તર લઈ લઈએ. h ના છેદમાં r. તો h બરાબર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0/2g ઇન્ટુ r છે 2v0 સ્ક્વેર sin θ 0 cos θ 0/g. g કેન્સલ, આ બે કેન્સલ, એક સાઇન જતું રહ્યું. તો h ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ sin θ 0 એના છેદમાં 4 cos θ 0 ઇઝ ઇક્વલ ટુ tan θ 0/4. તો tan θ 0 ઇઝ ઇક્વલ ટુ 4h/r. આના ઉપરથી θ 0 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 4h/r. આ જે સૂત્ર છે એ ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર આપણે ડાયરેક્ટ મૂકી શકીએ, ક્યાંક મૂકવું હોય ને તો. બરાબર. પછી અહીંયા એક એક્સ્ટ્રા ઉદાહરણ હું તમને ગણાવું છું. બરાબર, એક બે ઉદાહરણો જે છે એ પ્રક્ષેપ ગતિના છે. એમાં તમને એવું કીધું છે કે બે પદાર્થોને સમાન વેગથી સમશીતોષ દિશામાં જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા તેમની અવધિ સમાન મળે છે. જો આ પદાર્થોના ઉડ્ડયનનો સમય t1 અને t2 હોય, જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરવાના છે. જો ઉડ્ડયનનો સમય, બંનેના ઉડ્ડયનનો સમય t1 અને t2 હોય તો t1 ઇન્ટુ t2 કેટલું થાય? બરાબર છે. અહીંયા જો રકમમાં ખાસ જોવાનું એ આપણને કીધું છે કે અહીં અવધિ સમાન છે. બરાબર સમજો, અવધિ સમાન છે અને જુદા જુદા કોણે ફેંકા છે. તેથી અવધિ સમાન હોય ને તો θ1 બરાબર જો θ હોય તો θ2 કેટલો હોવો જોઈએ? e90 - θ હોવો જોઈએ, તો જ બંનેની અવધિ સમાન થાય. તો θ1 બરાબર θ તો θ2 કેટલો થાય? 90 - θ2 થાય. હવે આપણને શું કીધું? ઉડ્ડયનનો સમય t1 t2 હોય તો t1 × t2 નો ગુણાકાર કેટલો? તો હવે t1 = સીધું સૂત્ર છે આપણી પાસે, કયું છે? 2v0
સાઇન થીટા તો ખાલી રૂઢિયાનું ફ્લાય ઓફ ટાઈમનું સૂત્ર લખીએ બાય જી. આ સૂત્ર પરથી એના ઉપરથી આપણે ગણીએ તો પહેલાં T1 કેટલો લખશું તો T1 બરાબર 2v0 સાઇન થીટા 1 બાય જી તથા T2 ઇઝ ઇક્વલ ટુ 2v0 સાઇન થીટા 2 બાય જી. તો T1 ઇઝ ઇક્વલ ટુ 2v0 થીટા 1 એટલે થીટા બાય જી અને T2 ઇઝ ઇક્વલ ટુ 2v0 થીટા 2 એટલે સાઇન 90 માઇનસ થીટા બાય જી. એટલે T1 કેટલું મળી ગયું તો કે 2v0 સાઇન થીટા 0 બાય જી અને T2 2v0 સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. વિધેય બદલવાની કાંઈ જરૂર નથી, બીજું ચરણ જ છે બધાય, ઓલું પહેલું ચરણ છે બધાય ધન હોય. તો T1 આપણને મળી ગયું 2v0 સાઇન થીટા 0 ઇન્ટુ જી એન્ડ T2 આપણને કેટલું મળી ગયું 2v0 કોસ થીટા 0 બાય જી. શોધવાનું શું છે T1 ઇન્ટુ T2. તો અવધિ સમાન હોય તો એના ઉડ્ડયનનો સમય કેટલો થાય, જો આ પણ પૂછાઈ ગયું છે એક વખત. ઇન્ટુ 2v0 કોસ થીટા 0 બાય જી એટલે T1 ઇન્ટુ ટીટીનો ગુણાકાર કરો તો 2m v0 સ્ક્વેર થઈ ગયું ઇન્ટુ 2 સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0 બાય જી ઇન્ટુ જી રાખો તો આના બરાબર અવધિ r થઈ ગઈ. તો T1 ઇન્ટુ T2 ઇઝ ઇક્વલ ટુ 2r બાય જી. આ સમજાણું બાળકો, જ્યાં અવધિ r બરાબર આ થઈ ગયું 2v0 સ્ક્વેર 2 સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા 0 બાય જી. એટલે પછી r1 r2 લખી શકો, પણ બંનેની અવધિ સમાન છે, બંનેની અવધિ સમાન છે એટલે આમ લખી શકીએ r1 ઇઝ ઇક્વલ ટુ r2 ઇઝ ઇક્વલ ટુ r છે. ઓકે, ચાલો આ નોટ ડાઉન કરી લ્યો. ચાલો અહીંયા હજી એક આપણે પ્રક્ષેપ ગતિનું આપણને ઉદાહરણ આપ્યું છે, એ સમજી લઈએ. કહું હું તમને કરાવું છું. એની અંદર આપણને એમ કીધું છે કે કોઈ એક બંદૂકમાંથી હું ગોળી છોડું છું, તો બંદૂકમાંથી છૂટેલી ગોળી જે છે એ બંદૂકના નાળચામાંથી ગોળી બહાર આવે છે તો અમુક વેલોસિટી સાથે બહાર જાય છે. એમ કીધું છે જો કે સમાન પ્રારંભિક વેગ v ધરાવતી અનેક ગોળીઓ સમતલ સપાટી પરથી જુદી જુદી દિશામાં ફાયર કરવામાં આવે છે. અહીંયા એક એક્સ્ટ્રા દાખલો કે થિયરી સમજી લ્યો એવું કહી શકાય. અહીંયા દાખલા તરીકે આ એક બંદૂક આમ રાખી છે, આમાંથી ગોળી ફાયર કરું છું તો આપણને એમ કીધું છે કે પ્રારંભિક વેગ v સાથે અહીં પ્રારંભિક વેગ, અહીં ગોળીનો વેગ બરાબર v છે. પ્રારંભિક વેગ v સાથે ગોળી સમતલ પર જુદી જુદી દિશામાં ફાયર કરું છું, આમ ધડ 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 ફાયર કરું, આ નાળચાને ઊંચું કરી એટલે આ એક ગોળી અહીંયા આવી, બીજી અહીંયા આવી, ત્રીજી આમ ગઈ. સમાન વેગ છે એટલે જુદી જુદી દિશામાં ગોળીઓ જશે અને ઓલા પિક્ચરમાં, સાઉથના પિક્ચરમાં બતાવે એમ ઘડીક પછી જો તો વર્તુળ થઈ જાય ગોળીનું, થાય ને. તો અહીંથી જે ગોળી છૂટી એ કેટલી ગઈ તો કે મહત્તમ વેગ સુધી ગઈ ને. તો મહત્તમ વેગ એટલે આ ગોળીઓ જે છૂટીને ગઈ એને એક આખો આ જે બનાવ્યો માર્ગ, વર્તુળાકાર માર્ગ, તો આ એનું કેન્દ્ર થઈ ગયું, આ એની ત્રિજ્યા થઈ ગઈ. તો અહીં અવધિ છે એ તો આપણને ખબર છે, આર મેક્સિમમ જે છે એ કેટલી થશે તો કે v સ્ક્વેર બાય જી. હવે આનું એરિયા કીધું તો કે હવે ગોળીઓ દ્વારા સમતલમાં ઘેરાયેલ વિસ્તાર એટલે એનું ક્ષેત્રફળ, ઘેરાયેલ વિસ્તાર બરાબર શું થશે એનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાય આર સ્ક્વેર, પાય આર, આર એટલે આર મેક્સિમમનો સ્ક્વેર. તો કેટલું થયું પાય આર મેક્સિમમ એટલે વીની 4 ઘાત એના છેદમાં જી સ્ક્વેર. સમજાણું? એટલે એટલો એરિયા મળ્યો. ક્ષેત્રફળ પૂછ્યું છે તો કોઈ ગોળીઓ દ્વારા
કેટલા ક્ષેત્રફળ પર પડી શકે? એનો જવાબ આવશે પાઈ વીની 4 ઘાત એના છેદમાં g². બરાબર બાળકો? ચાલો, આ વાર્તા થઈ સદિશની. સમજાણું ને કે બંદૂકમાંથી ગોળીઓ છોડો ને જુદી જુદી દિશામાં તો કેટલો એરિયા કવર કરી શકે. વેગ આપ્યો ને તો એની કિંમત મૂકો સીધું મળી શકે. ચાલો, હવે એકાદો દાખલો સદિશનો છે, એક ગણાવું તમને. એવા દાખલા ઘણી વખત પૂછે છે. તમને એમ કહે કે સદિશ a પ્લસ બી બરાબર છે. તમને એમ કીધું છે કે સદિશ એ આવું અલગ અલગ રીતે ગમે એમ પૂછી શકે. બરાબર, સી આપ્યું છે એટલે આ બે સદિશનો સરવાળો છે અને પરિણામી સદિશ સી છે. એમાં તમને અમુક સદિશનું મૂલ્ય આપી દીધું. જો આમ તો બધાયના મૂલ્ય આપ્યા છે. તમને એ આપી દીધો √3, આ મૂલ્ય આપ્યું છે. બી આપ્યું √3 અને સદિશ સીનું મૂલ્ય આપ્યું છે લગભગ 3. તો એ અને બી વચ્ચેનો કોણ શોધવાનો છે. તો થીટા મેળવવાનો છે. કોનો? એ અને બી વચ્ચેનો ખૂણો. જ્યારે આવા દાખલા આપ્યા હોય ત્યારે ધ્યાન રાખવાનું. બરાબર, અહીંયા કાંઈ નથી. a પ્લસ બી બરાબર પરિણામી સદિશ સી આપ્યું તો કે હા, તો પરિણામી સદિશ સી જે છે એનું મૂલ્ય જોઈએ તો શું થશે? તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ એનું મૂલ્ય મોડ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે a² પ્લસ b² પ્લસ 2ab cos θ. સબાચકોના નિયમ મુજબ એવું થાય તો કે હા. તો હવે c² ઇઝ ઇક્વલ ટુ શું થયું? a² પ્લસ b² પ્લસ 2ab cos θ. હવે બધી કિંમત મૂકી દો. c ની કિંમત 3 એટલે 3નો વર્ગ, a ની કિંમત √3 એટલે √3નો વર્ગ, b ની કિંમત √3નો વર્ગ પ્લસ 2ab cos θ. 3નો વર્ગ 9, √3નો વર્ગ 3 વત્તા 3 પ્લસ 2ab cos θ. 3 ને 3 6, 9 - 6 ઇઝ ઇક્વલ ટુ 2ab cos θ. 9 માંથી 6 જાય એટલે 3 એના બરાબર 2. a એટલે 3 સોરી √3, b એટલે √3 ઇન્ટુ cos θ. √3 એટલે 3, 3 દુ 6 તો cos θ ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/2. કયા ખૂણાની કિંમત થાય? 1/2. sin 30 અને cos 60. એટલે સદિશ a અને b વચ્ચેનો ખૂણો કેટલો હશે? π/3. સમજાણું બાળકો? તો આ ટાઈપના દાખલા જે છે એ પૂછે તો આમાં બહુ મૂંઝાવાનું નહીં. બરાબર? ચાલો, પછી એક દાખલો એવો આપ્યો છે કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 12t માઇનસ, આ તો તમને આવડે જ છે, મને ખબર છે, t³ છે. તો વેગ શૂન્ય થાય તો આ એક્સ્ટ્રા દાખલો લખી નાખજો. વેગ શૂન્ય થાય, v બરાબર 0 થાય ત્યારે પ્રવેગ કેટલો? તો પહેલાં તો આનો વેગ શોધવાનો. તો આનો વેગ શોધવા માટે આનું વિકલન કરવું એટલે dx/dt. એટલે મને વેગ મળી ગયો એ આપણે 0 કરી નાખવાનો છે. એટલે 8નું વિકલન 0 પ્લસ 12 tનું 1 માઇનસ 3t². આ 0 થયું એટલે 12 બરાબર 3t². એના ઉપરથી t² ઇઝ ઇક્વલ ટુ 4 એટલે t ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું 2 સેકન્ડ થાય ને ત્યારે કણનો વેગ 0 થઈ જાય. હવે એ સમયે કણનો પ્રવેગ કીધો તો આનું dv/dt પાછું વિકલન કરીએ. સદિશની નિશાની કાંઈ જરૂર નથી. પ્રવેગ એ બરાબર આ 12નું 0 માઇનસ ઓનું 6t થયું. તો ત્યારે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ -6t. એમાં t બરાબર 2 સેકન્ડ મૂકીએ ઇન્ટુ 2 એટલે a ઇઝ ઇક્વલ ટુ -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળ્યો. સમજાણું બાળકો? ચાલો દાખલા જોઈ લ્યો, પછી એક દાખલો કરાવી દો, 1-2 દાખલા.